શું છે દોસ્તો, મજામાં કેમ છો બધાય? આજે ભાઈ આવ્યા છે 15 Pro Max લઈને. ગ્રીન ડિસ્પ્લે, અત્યારે તો સાવ બ્લેન્ક છે, કંઈ આવતું નથી મોબાઈલમાં. ફોન ચાલુ છે, જોઈ શકો છો પાણીમાં પડી ગયેલ છે 15 Pro Max. ત્યારે ફોન ચાલુ છે, કંઈ આવતું નથી મોબાઈલમાં. કેટલો ટાઈમ છે પાણીમાં પડ્યો ને? કલાક 2 કલાક જેવું થઈ ગયું. પેલા કંઈ આવતું હતું? કાંઈ પેલા ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ હતી, અત્યારે તો હાવ બંધ થઈ ગયું. ઓકે, વાંધો નહીં, થઈ જશે. જો મિત્રો, તમે જોઈ શકો છો ફોનની અંદર કેટલું પાણી છે. આખો ફોન પાણીમાં પડી ગયેલો હતો. પાછળ કેમેરામાં પણ એટલું પાણી છે. દર્શક મિત્રો, આપણે વોટર ડેમેજ મોબાઈલમાં નવી ડિસ્પ્લે ચડાવીને ચેક કરીએ છીએ કે નવી ડિસ્પ્લે આવે છે કે નથી આવતી. તમે જોઈ શકો છો નવી ડિસ્પ્લે બરોબર કમ્પ્લીટલી આવે છે. જે પ્રોબ્લેમ છે તે જૂની ડિસ્પ્લેમાં ફોલ્ટ છે. હવે આપણે જે એની ઓરિજિનલ ડિસ્પ્લે છે તે આપણે હવે રિપેર કરશું. આપણે નવી ડિસ્પ્લે અત્યારે કાઢી નાખી છે. જૂની ડિસ્પ્લે અત્યારે ચડાવીને પછી બતાવું છું ફોલ્ટ શું છે તે આપણે ફિક્સ કરશે. જોઈ શકો છો અત્યારના ડિસ્પ્લે વ્હાઇટ જ આવે છે, એના સિવાય કંઈ આવતું નથી.
ડિસ્પ્લેમાં આપણે જે ફ્લેક્સ રિપેર કરવાના હતા, જે ચેક ખરાબ હતી, વોટર ડેમેજ હતી, તે આપણે રિપેર કરી નાખી છે. અને હવે ચેક કરશી કે કમ્પ્લીટ થઈ છે કે નથી થઈ. જો મિત્રો તમે જોઈ શકો છો, જે આપણે ફિક્સ કરેલ છે તે કમ્પ્લીટ ડિસ્પ્લે આવી ગઈ છે. 100% રિઝલ્ટ મળેલ છે. કમ્પ્લીટ ડિસ્પ્લે ચાલે છે અને ટચ પણ બધે ચાલે છે. જોઈ શકો છો તમે. મોબાઈલ કમ્પ્લીટ ચેક કરી લઈ છે. બધી વસ્તુ ચાલુ છે. ટુ ટોન પણ તેમાં જ છે. હવે આપણે કમ્પ્લીટ પેક થઈ ગયો છે મોબાઈલ. હવે આપણે કસ્ટમરને આપી દઈશું. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વધુ રિપેરિંગના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.